મહત્વના સમાચાર આંધ્રપ્રદેશમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભીષણ અકસ્માત થયો છે અને અકસ્માત બાદ આ બસ છે તે બળીને ખાક થઈ ગઈ છે। કર્નૂલ જિલ્લાની આ ઘટના કે જ્યાં ખાનગી બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગમાં 20થી પણ વધારે લોકો જીવતા સળગ્યા હતા। હૈદરાબાદ બેંગલુરુ રૂટ પરની આ દુર્ઘટના છે। બાઇક સાથે ટક્કર બાદ બસમાં ભીષણ આગ લાગી હતી। અકસ્માત બાદ જોતજોતામાં અગનગોળો બની ગઈ હતી આ બસ। દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે। બસમાં સવાર હતા 42 મુસાફરો। મધરાત્રિએ લગભગ 3:30 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી। હૈદરાબાદ બેંગલુરુ રૂટ પર આ ખાનગી બસ અને બાઇક વચ્ચે ટક્કર થઈ, જે બાદ બાઇક બસ નીચે ફસાઈ ગયું હતું અને ઈંધણની ટાંકી સાથે અથડાયું હતું, જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ હતી। બસમાં સવાર 42 મુસાફરો, જેમાંથી લગભગ 20થી પણ વધારે લોકો જીવતા ભડથું થઈ ગયા, જ્યારે કે 12 જેટલા મુસાફરો ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા। અને આ દુર્ઘટના બાદ ફાયરની ટીમ, પોલીસ તેમજ સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। પોલીસે જણાવ્યું હતું કે ઘણા મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાક થયા હતા, જેના કારણે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી। તો આગની દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિતના મહાનુભાવો કે જેમણે શોક વ્યક્ત કર્યો છે। રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આંધ્રપ્રદેશના કર્નૂલમાં બસ અકસ્માતની દુર્ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। તો બીજી તરફ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। ચંદ્રબાબુએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે બસ અકસ્માત વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે। આ દુઃખ અકસ્માતમાં સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે। સરકાર ઘાયલો અને પીડિતોના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે। તો આંધ્રપ્રદેશની આ દુર્ઘટના છે કે જ્યાં ભીષણ બસ અકસ્માત થયો, જેમાં બસ છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ છે। બસમાં 42 મુસાફરો સવાર હતા, જેમાંથી 20 જેટલા લોકો સંપૂર્ણપણે બળીને ભડથું થઈ ગયા છે અને આ મૃતદેહોની ઓળખ થવી પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે તેવું પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે। કર્નૂલ જિલ્લાની આ દુર્ઘટના કે જ્યાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી। હૈદરાબાદ બેંગલુરુ રૂટ પર આ દુર્ઘટના ઘટી હતી। બાઇક સાથે બસની ટક્કર થઈ હતી અને ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી હતી। અહીંયા જોઈ શકાય છે કે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવી હતી, પરંતુ આગ બુઝે તે પહેલા જ 20 લોકોના ભડથું થઈ જવાથી મૃત્યુ થયા છે। અકસ્માત બાદ જોતજોતામાં આગ કે જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સંપૂર્ણ બસ જાણે કે અગનગોળો બની ગઈ હોય તે પ્રકારે આગ लागी थी। हैदराबाद से यह बस रात 10:30 बजे निकली थी, जिसमें 40 पैसेंजर और 2 ड्राइवर थे। कर्नूल डिस्ट्रिक्ट के पास हाईवे पर हादसा हुआ है, जहां पर एक बाइक से बस टकरा जाती है और बाइक पूरी तरह बस के नीचे चली जाती है। बाइक बस के नीचे जाने के बाद ही डोर का जो मेन वायर था उसके कट हो जाने से यह हादसा बहुत बड़ा हुआ है। ये अभी तक फिलौक्त अधिकारी बता रहे हैं। फिलौक्त एफएससी टीम भी स्पॉट पे पहुंच चुकी है। देखिए 20 लोग सेफ्टी के साथ बाहर पड़े हैं और 20 लापता है, जिनमें से अभी तक 11 लाशें बस से निकाली गई है। यह हादसा बहुत दर्दनाक बताया जा रहा है। ज़्यादातर लोग कर्नाटक, आंध्र प्रदेश के लोग बताए जा रहे हैं, मगर किन किन राज्यों से कहां ये लोग टिकट बुक करवाए थे और ये लोग कहां जा रहे थे, इसका अभी तक कोई पता नहीं है। मगर जिस तरह से जो दर्दनाक वाक़या हुआ है, जिसमें से अभी तक 20 लोगों की मिसिंग कोई मामूली बात नहीं है। जिस तरह से बस के अंदर जो लाशें जो देखने को मिल रही है, इससे लगता है कि कहीं ना कहीं ज़्यादातर लोगों की जानें जा चुकी है। देखिए अभी तक जो कलेक्टर है उनका जो अभी जो लेटेस्ट जो स्टेटमेंट जो आया है, पूरी तरह 42 लोगों से बस निकली थी, जिनमें से 2 ड्राइवर तो है ही है। 20 लोगों की मिसिंग होने वाली खबर जो है सबसे दर्दनाक बताई जा रही है। मगर फिलौक्त राज्य सरकार पूरी तरह इस हादसे पर नज़र बनाए रखी हुई है। फिलौक्त एफएसएल टीम भी यहाँ पर पहुँच चुकी है। पूरी तरह लाशों को निकाला जा रहा है।